સમજાઈ ગયું કે માથેથી ગયું? આ શબ્દને યાદ રાખજો સાહેબ. એ તમારી દીકરીના પ્રારંભમાં કરોડો રૂપિયા લખ્યા હશે ને તો તમારો જમાઈ ગમે એનાથી પાટું મારીને પૈસા લઈ આવશે. અને આપણે ત્યાં આ બહુ સારું છે. આપણે ત્યાં હજી હોતે ગુજરાતમાં આ પ્રથા નથી હો. દહેજ પ્રથા આપણા ગુજરાતમાં નથી. તમારે ઉત્તર ગુજરાત બાજુ છે કે નહીં? નથી ને? બહુ સારું. આ કચ્છમાં છે દહેજ? નથી. વાહ. આ કેવલ ને કેવલ આખા ભારતમાં ગુજરાત એક જ સ્ટેટ એવું છે મને જ્યાં સુધી ત્યાં દહેજ પ્રથા નથી. એટલે બહુ સારું કહેવાય. દહેજ હોવું જ ન જોઈએ. દહેજ નો અર્થ શું થાય કયો જોઈએ? તમે આમ સીધે સાધો આમ સરવાળો કરો. દહેજ કોને કહેવાય? તો કે સીધે સાધો બાપ પોતાના દીકરાને વેચી નાખે એને કહેવાય દહેજ. એક બાપ એના દીકરાને વેચી નાખે, તમે અમને 20 લાખ આપો તો અમારો દીકરો તમને આપીએ. હવે 20 લાખ આપે એટલે છોકરો આ વેચાઈ ગયો ને. પછી એ દીકરા ઉપર હક્કો નો કહેવાય, બાપનો નહીં હાહરાનો કહેવાય. એટલે પછી કદાચ ગમે એટલું કયો સાહેબ, ઈ કદાચ ગમે એટલા ખોબે ધોબે એના બાપને તર્પણ કરે, બાપને ન મળે હાહરાને મળે. આ સત્ય હકીકત છે સાહેબ. આપણે ત્યાં દહેજ પ્રથા કોઈ શાસ્ત્રમાં નથી. હા, આપણે ત્યાં કન્યાદાન છે. આવતીકાલે આપણે ભગવાનના લગ્ન કરશું ને, કન્યાદાન છે. કન્યાદાનમાં એક જ વખત બાપ પોતાની ઈચ્છા મુજબ, સાંભળજો, ઈચ્છા મુજબ બાપ પોતાની ઈચ્છા મુજબ પોતાની દીકરીને કરિયાવર કરી દે છે. અને પછી દીકરીને કે હવે તારા ઘરે જયારે પ્રસંગ હશે ને ત્યારે હું પાછો આવીશ. અને ત્યારે પછી એને શું કહીએ આપણે? શું કહીએ? મામેરું. મામાના ત્યાંથી, એટલે મામાના ત્યાંથી પેલા બાપ કરે દહેજ, જે કરિયાવર છે બાપ કરે, પણ પછી જે આવે ને મામેરું, મામાના ત્યાંથી આવેલી વસ્તુ એનું નામ છે મામેરું. વ્યાખ્યા આપણે આપણા શાસ્ત્રમાં બધી વ્યાખ્યાઓ લખી છે. અને મામેરું હોવું જ જોઈએ સાહેબ. એ ઘણી સમાજે આ બંધ કરી દીધું છે. ચાંદલાની પ્રથા બંધ કરી દીધી, મામેરું બંધ કરી દીધું. ગમે તે થાય, અમુક વસ્તુ બંધ કરાતી જ નથી. અને આ બંધ કરવામાં યાદ રાખજો આગળ જતા સમાજને જ નુકસાન છે. બહુ આગળ દ્રષ્ટિ કરશો તો ખબર પડશે. અમુક વસ્તુ બંધ ક્યારેય ન કરવું, એની પાછળના ઘણા બધા લોજિક હોય છે.